સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, ધ્રાંગધ્રા, ખાસ કરીને ચોટીલા તાલુકામાં સરકારી પડતર જમીનમાંથી કે ટોચ મર્યાદાના કાયદા નીચે જે જમીનોની ફાળવણી થઈ એવી હજારો એકર જમીનોમાં આજ દિન સુધીમાં માપણી કરવામાં આવી નથી, સ્થળ ઉપર વાસ્તવિક કબજો સોંપવામાં આવેલ નથી અને માથાભારે ઇસમોનું ગેરકાયદેસર દબાણ છે. આ દબાણ જો ખુલ્લું થાય, આ તમામ જમીનોમાં માપણી થાય ને કબજો સોંપાય તો ચોમાસાની વરસાદની આ સિઝનમાં આ ખેતમજૂર, નાના સીમાંત ખેડૂતો પોતાની માલિકીની સરકારે ફાળવેલી જમીનો ખેડી શકે. આટલું સમજવામાં સુરેન્દ્રનગર કલેક્ટર તંત્ર અને રાજ્યના મહેસૂલ વિભાગને શું તકલીફ પડી રહી છે એ સમજાતું નથી. હું એવું નથી કહેવા માંગતો કે બિલકુલ માપણી કરી નથી તંત્રએ, પણ જે ગતિથી, જે પેસથી, જે ભાવનાથી કામ થવું જોઈએ ઉતાવળે, એ બિલકુલ નથી થઈ રહ્યું. આમાં તમે રસ દાખવો, તમને ખબર પડે. મારે જાહેરમાં તમને એમ્બેરેસ નથી કરવા. પેલા આ 62 એકરને પ્રાયોરિટી આપો. એક મિનિટ, આ 62 એકરને પ્રાયોરિટી આપો. એમાં આવવું પડે વારે વાર સાહેલ અને ચોટીલા. હું ના પોલીસ કર્મી છું, ના મહેસૂલી અધિકારી છું, મારું કામ છે. તમે આવો સ્વાગત કાર્યક્રમ રાખો, એક રાખી દો. તમે બધાને અપીલ કરો તો તમારી શાક વધશે ને. તમે અહીંથી જાઓ તો તમારા 2 જણાની આંખમાં આંસુ આવે, એવું કરો. તમારે જો કાયદો શું કહે છે એ તમે સમજો. તમારી જગ્યાએ હું હોઉં તો હું બી 24 કલાકમાં બધું ના થાય, પણ મને તમને કહેતા 6 મહિના થયા. આ લોકોને 21 વર્ષ થયા. 21 વર્ષે તો બોલે કે ના બોલે? તમારી પ્રોપર્ટીમાં બીજો માણસ 21 વર્ષથી ઘૂસેલો હોય તો આપણે ચલાવી લઈએ? મારી પ્રોપર્ટીની ચાવી લઈને નાયબ મામલતદાર, મામલતદારના પ્રાંત અધિકારી જતા રહે અને એમ કે 20 વર્ષ પછી આવજો, ચાલે બાપાની ભેડી છે? તો આવું કોઈ તમને નહીં ખબર. એટલે કહું છું પ્રેમથી કે તાલુકા સ્વાગતનો કાર્યક્રમ રાખીને તમે અપીલ કરો કે આખા ચોટીલા તાલુકામાં જેટલા પણ ગામમાં આવા પ્રશ્નો છે, આ તારીખે આવો. નાયબ મામલતદાર, મામલતદાર, એસડીએમ તમને સાંભળશે. આવું કરો ને યાર. આ 62 એકર જમીનમાં દબાણ છે, આ સિઝનમાં તમે ખાલી ના કરો. સાંભળજો, એટલે આ 62 એકરનું નુકસાન કોને વેઠવાની? આ ગરીબ ખેત મજૂરે કે નાના સીમાંત ખેડૂતે. કેમ તમને ખબર નથી? તે કેમ તમને ખબર નથી? જિગ્નેશભાઈને કઈ રીતે ખબર છે? આ ઢોકળવાનો પ્રશ્ન, આનંદપુરનો પ્રશ્ન, કંથારિયાનો પ્રશ્ન, મોણપરનો પ્રશ્ન, આ ભાઈનો પ્રશ્ન મને કઈ રીતે ખબર છે? તો આ ગરીબ માણસોના કામમાં તમે રસ દાખવો તો તમને ખબર પડે. મારે જાહેરમાં તમને એમ્બેરેસ નથી કરવા. પેલા આ 62 એકરને પ્રાયોરિટી આપો. એક મિનિટ, આ 62 એકરને પ્રાયોરિટી આપો. એમાં આવવું પડે વારે વાર સાહેલ અને ચોટીલા. હું ના પોલીસ કર્મી છું, ના મહેસૂલી અધિકારી છું, મારું કામ છે. તમે આવો સ્વાગત કાર્યક્રમ રાખો, એક રાખી દો. તમે બધાને અપીલ કરો તો તમારી શાક વધશે ને. તમે અહીંથી જાઓ તો તમારા 2 જણાની આંખમાં આંસુ આવે, એવું કરો. આમ એસડીએમ છે મકવાણા ભાઈ, એની કેટલી ક્રેડિટ છે સાથે જ છીએ અમે, એટલે બરાબર. આ બધા ગરીબ માણસો જમીન ખેડતા તે કેટલી ઉત્તમ વસ્તુ છે. આ વરસાદની સિઝનમાં બધા ખેડી શકે, એવું કરો ને. તમે કાયમ માટે રહેવાના નથી, હું આવવાનો નથી. ગરીબ માણસનું કામ કરવા માટે હું એમએલએ બન્યો છું, એના માટે તમે અધિકારી બન્યા છો. મારે આવવું પડે એ તમારી નિષ્ફળતા છે, એકચ્યુઅલીમાં તમારી નિષ્ફળતા છે. અને આ બધા માણસો સતત અરજી કરે, હું આવું નહીં ત્યાં સુધી તમે ગણકારો નહીં. એનો મતલબ શું ખબર છે? આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની. આ લોકોને હવામાં લેવાની વાત છે. આ દાડીઓ શું બોલશે? આ એવો એટીટ્યુડ છે એની અંદર છુપાયેલો. આ ખેત મજૂર શું તોડી લેશે? એવો એટીટ્યુડ છે, એક એરોગન્સ છે. મારો અવાજ જે ઊંચો થાય છે ને, એના મૂળમાં આ છે. કેટલા વખતની અરજી આપો છો? હું આપું છું 25 વર્ષથી. બોલો, આખા તમારા મહેસૂલી તંત્રએ સામૂહિક આપઘાત કરીને ડૂબી મરવું જોઈએ? 50 વર્ષથી સાંભળો, આપણે એવું રાખીએ છીએ તમારી પાસેથી, હું એવો ભરોસો રાખીને જઉં છું કે એકાદ મહિનામાં પરબડીનું કામ 15 દિવસમાં મને એસડીએમે કહ્યું આપણે 15 ના 17 દિવસ આપો, બરાબર?
પણ યાત્રા આપણી ચાલુ, એમાં કોઈ મિનમેક થવું ના જોઈએ ભાઈ, નહીં તો પાછું મને ફોન ના કરતા. બરાબર. આ મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, 15 થી 17 દિવસમાં પરબડીનું કામ પતી જાય એવી અપેક્ષા રાખીએ. મુદ્દા નંબર 3, પરબડીની જોડે આણંદપુર અને બીજા જે ગામો છે એની અપેક્ષા રાખીએ. મુદ્દા નંબર 4, આવતીકાલે વડીલ તમારું ગામ કયું? આપણે કંઠારિયા કંથારિયાના ભાઈ આવશે અરજી લઈને. કેટલા વાગે મોકલું? 11 વાગે અનુકૂળ છે આપણે? મેં આપેલી છે આપને. 1 મિનિટ ફરી લઈને આવો, જૂની અરજીની નકલ લેતા. બરાબર. એક આવશે, આ વડીલ આવશે 2, આણંદપુરના ભાઈ 3, અને આ વડીલ તમારું નામ શું કીધું? શું નામ આપનું? મને કબજો આપી દો એટલે બસ આપણે પીઠાભાઈ આવશે, મંડળીના પ્રમુખ. આ 4 જણા આવશે અને તમામ આધાર પુરાવા તમે કલેક્ટ કરી એક પ્રોપર અરજી તમે મેળવી લો. અને આ બધા ગામોમાં પહેલા તો પાકા જમીન લેવડાવો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ. હા, જેથી અનટુવર્ડ ઇન્સિડન્ટ ના બને. ધારો કે આ 62 એકરમાં દબાણ છે, એ કાલ ખેડવા ગયા તો અમે એવું એમને નિયમ પ્રમાણે કહી નથી શકતા, ઉભા રહો કે અમને કાલ ના જતો, એની સંપત્તિ છે, આજે અત્યારે જાય, તમે કઈ રીતે ના પાડશો? તો એ જાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ એન્શ્યોર કરવાની, સુનિશ્ચિત કરવાની જવાબદારી તમારી છે. કરશો? બરાબર. પ્રાયોરિટીમાં પાકા જમીન, જ્યાં માપણી કરાવવાની જરૂર હોય ત્યાં માપણી કરાવો, પણ આ પતાવી દો યાર આ 4 પ્રકરણો. બીજા કોઈને બી કઈ રજૂઆત? એક પેલા ભાઈની રજૂઆત છે સાહેબ. બોલો. હવે એમના ભાઈને સાથળીમાં જગ્યા મળી ગઈ છે. હવે એમના ભાઈને ભાભી બંને મળી ગઈ. આજે કબજા નહીં પકડે, 21 વર્ષ તો થઈ ગયા. હવે સાહેબ એમ કહે છે કે તારા ભાઈના ભાભી મળી ગયા એટલે તારી જગ્યા સી સરકાર થશે, તો શું આપણા વારસા એકમાં એના ભાઈનો જમીન ના જાય? ના જાય, વારસાઈમાં જાય જ તો યાર. અરે કોઈ એવું, અરે કોઈ, અરે સાંભળો, એવું તો કોઈ- જમીન તો છે ને તમારી પાસે? કાલ તમે આવી જજો ને 11 વાગે. મળવાની છે ને? મળવાનું બાકી છે. હુકમ થયેલો કે ફાળવણીનો? હા, 7 બી નીકળે, તમે જરા જોઈ લો. નીકળે છે કાલ 11 વાગે આવી જજો. તો પછી આમાં એ સિસ્ટમ હોય, જ્યારે કોઈ ઓફ થઈ જાય તો વારસદાર ન હોય તો એ એમ કહે છે કે એના મધર કે ફાધર હોય ને એ વજન સીધી. તમે એકવાર કાલે આવીને મળી જજો ને તમને માર્ગદર્શન કરશે. એ 2 ઓપ્શન હોય, કારણ કે એ છે ને આર્ટિફિશિયલ ના હાલે, પણ એ મધર ફાધર નામ એના થ્રુ ભાઈઓ પાસે જાય એ રીતે. મધર ફાધર નથી.